એક બાળક છે તેને સિંહ ગિરનારની સીડીઓ પરથી ઉપાડી જાય છે અને આ મામલો હવે ગોપાલ ઇટાલિયા અધિકારીઓના વચ્ચે ઉઠાવે છે અને જે પ્રકારે વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે તે મામલે તે અધિકારીઓ પર પણ વરસે છે અને ભાજપની પણ ધૂળ નીકાળે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે સિંહો છે તે મનુષ્ય પર હુમલા કરી રહ્યા છે અને જે પ્રકારે મામલો હવે ઉજાગર થઈ રહ્યો છે તેને લઈને જે ગામોમાં સિંહો આવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો હવે સતત ડરી અને ફફડી રહ્યા છે। અમરેલીમાં પણ આ મુદ્દો છે અને થોડાક સમય પહેલા ગિરનાર સીડી પર ચડતા એક બાળક છે તેને સિંહ ખેંચી જાય છે, ત્યાર પછી ખળભળાટ મચી જવા પામે છે અને આ મામલે વહીવટી તંત્ર વન વિભાગ છે તે સક્રિય બને છે અને જે પ્રકારે આ મામલો ઉપસ્થિત થયો હતો તે મામલો સંકલન બેઠકમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉઠાવે છે અને તે વહીવટી તંત્રની કામગીરીના સામે પણ સવાલો ઊભા કરે છે અને સિંહના જે પ્રકારે વર્તન છે તે મામલે તે ભાજપ પર વરસે પણ છે। અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા તો ગંડુ રાજાનો પાઠ ભણવામાં આવતો, અંધેરી નગરી ને ગંડુ રાજા। એ ગંડુ રાજા એટલા માટે હતા કે એક કડિયાની ભૂલથી દિવાલ પડી ગઈ, એક છોકરો દબાઈને મરી ગયો, એટલે ગંડુ રાજાએ નક્કી એવું કર્યું કે કોકને તો શૂળીએ ચડાવવો પડશે। તો શૂળીએ ચડાવવા માટે જાડા માણસની જરૂર પડી। હવે ઓલો કડિયો બચારો મજૂર માણસ પાતળો હતો એટલે ગંડુ રાજાએ કીધું જે હોય જાડો લાઈન શૂળીએ ચડાવી દો એટલે ન્યાય થઈ ગયો ગણાય। હવે જુનાગઢના જંગલમાં સિંહો વારે ઘડીએ માનવ ઉપર અત્યારે એટેક કરે છે। આ પ્રશ્ન કઈ ગિરનારના પગથિયા પૂરતો નથી, રાજુલામાં આ પ્રશ્ન છે, ભાવનગરમાં એ પ્રશ્ન છે, જુનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ બધે પ્રશ્ન છે। પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મીટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય। એવું કોઈ તો ગંડુ રાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડીએ એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે। તો સિંહ માનવ ઉપર એટેક કરે છે, એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મ ને ક્યાં લગ્ન કર્યા બધી ડિટેલ લેશે। હવે ચડી જા, હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય, ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે। કોઈ તો સમજાવવાના કે કઈ દુનિયામાં જીવો છો? આજે સિંહની વસ્તી વધી, આજે માનો કે સરકારના ચોપડે 1500 સિંહ છે, જે દિવસે 4000 થઈ જશે ત્યારે શું આપણે ઘરે જવાનું રજીસ્ટ્રેશન કરાવવાનું? આ વન વિસ્તારના જે ગામો છે, સાસણ ગીરની આસપાસના ગામો, એટલે ઘરેથી બહાર નીકળો તો ડેલે રજીસ્ટ્રેશન કરાવવાનું, ઘરની બહાર જાઉં છું, અંદર આવો તો આવું હોય। આજે 1500 સિંહ છે અને તકલીફ ઊભી થઈ છે, સિંહના બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે, માણસ ઉપર એટેક કરતો થયો છે, તો એનું સોલ્યુશન શું? તો સિંહના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો, એના બિહેવિયરનો અભ્યાસ કરો કે કેમ સિંહને આવું કેમ થઈ ગયું અચાનક। બીજું કે 1500 માંથી 2500 સિંહ જે દિવસે થઈ જશે તે દિવસે એને જગ્યા કેટલી જોઈશે, એટલી જગ્યા ગુજરાતમાં છે કે નહીં? નહીં હોય તો રસ્તો શું? સિંહનું હવે જે જન્મદર ઘટાડી દેવો કે જન્મદર કુદરતી રીતે હાલવા દેવો, એની ઉપર કોઈ ચર્ચા કરવાના બદલે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની પગથિયા ઉપર કે એક સિંહ એક બાળકને ખેંચી ગયો। હવે બધાનું રજીસ્ટ્રેશન, હવે રજીસ્ટ્રેશન કરાવીને પગથિયા ઉપર જાઓ, સિંહ ખાઈ જાય કોની જવાબદારી? રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્કની, કોન્ટ્રાક્ટરની, વન વિભાગના સાહેબોની, કોની? એટલે આ અંધેરી નગરી ગંડુ રાજા છે, કંઈ પણ ઘટના બને એટલે ગંડુ રાજાની કમિટી મળે અને જાડો માણસ ગોતીને ફાંસીએ ચડાવી દો, ન્યાય થઈ ગયો। આ જ હાલે, મંડળીમાં આ જ ન્યાય, વનમાં આ જ ન્યાય, જમીનમાં આ જ ન્યાય, રોડ ખાતામાં ગંડુરા, બધે આ જ હાલે। અમારે તો બોલવું શું? અમને તો દુઃખ થાય છે કે અમને પૂછો, અમે ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે, ગીર વિસ્તારનો છું, અમને પૂછો કે ભાઈ આ સિંહ માણસ ઉપર એટેક કરે છે તો આનો રસ્તો શું? તો અમે અમારા ખેડૂતો પાસેથી સૂચન લઈને તમને કહેતા કે સિંહનું માઇગ્રેશન ઉપર વિચાર કરો, જંગલની જમીન વધારવા ઉપર વિસ્તાર કરો। ગીરની અંદર માલધારીઓ જે રહેતા હતા એના કારણે સિંહને ખોરાક અંદરને અંદર મળી રહેતો હતો, હવે ખોરાક નથી મળતો એટલે એ ગામમાં આવે છે। શરૂઆતમાં જ્યારે સિંહ જંગલમાંથી રેવન્યુમાં આવ્યા તો માત્ર ઢોરનું મારણ કરતા, હવે માણસનું મારણ ચાલુ કર્યું, તો સિંહને ગીર છોડવાની ફરજ પડી છે, સિંહને જગ્યા ટૂંકી પડે છે। આજે 1500 સિંહ છે, કાલે 2500 સિંહ થાય। તો હું સરકારને એક જ વિનંતી ખેડૂતો વતી કરું છું કે જેટલા સિંહ છે જેના માટે જગ્યા નથી એ બધા માટે એક આલીશાન સિંહ કમલમ બનાવવામાં આવે ને એ કમલમમાં બધા સિંહને મૂકી દો।
અને દરેક સિંહોને પેજ પ્રમુખ તરીકેનો હોદ્દો આપી દો, એટલે આ અમારા ખેડૂતો શાંતિથી રહી શકે. આ શું રોજ ઉઠીને છોકરા ખેંચી જાય, રોજ ઉઠીને ખેતરોમાં મારણ થઈ જાય, જંગલ ખાતું આવીને અમને દબાઈ જાય? આ વાત વ્યાજબી નથી. આમ હવે જે લોકોને ગિરનાર જવું છે તેમના માટે વહીવટીતંત્રે રજીસ્ટ્રેશનનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ, અને તેમણે આકરી ભાષામાં વાત પણ કરી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.